સૂચના છે કે કોઈ પણ જાતનું ઉશ્કેરણીજનક ભાષણ કે કોઈ પણ નારા લગાવવાના નથી, ફક્ત ગાય માતાની જય બોલવાની છે અને બિલકુલ શાંતિપ્રિય રીતે એકદમ શાંતિથી આપણે નીકળવાનું છે. પોતાનું વાહન એક જ સાઈડમાં ચલાવશું બધા. બધે મજૂર જમવા જવા દે મારો ભાઈ, વેલ ચાલુ કરી નાખી આવું. ભારતમાં ચાલી રહ્યું છે. આ અભિયાનનો માત્ર ને માત્ર ઉદ્દેશ્ય ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવાનો અને ગૌ હત્યા બંધ કરાવવાનો તથા ગાય માતાને પૂરા ભારતમાં સમાન કાયદો લાગુ પડે એવા હેતુથી પૂરા ભારત વર્ષમાં આ કાર્યક્રમ પૂરજોશમાંથી ચાલી રહ્યો છે, જેમાં ગુજરાતમાં આજ રોજ 7/5/2026 ગુરુવારના દિવસે પ્રત્યેક તાલુકામાં એટલે કે 5410 તાલુકાઓ જે છે એમાં આજના દિવસે જ આ કાર્યક્રમ નક્કી કરેલો છે પૂરા ભારતમાં, કે જે આજે ગુજરાતના દરેક તાલુકાઓમાં મામલતદાર શ્રીને આવેદન દ્વારા આ ગાયોનું રક્ષણ થાય અને ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો મળે એ માટે સાધુ સંતોની ઉપસ્થિતિમાં આ એક વિશેષ કાર્યક્રમ અપનાવવામાં આવેલો છે. જે આ પત્રકો છે એ માનનીય શ્રી વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, રાજ્યના મુખ્યમંત્રી અને આપણા રાજ્યપાલ એ ચાર લોકોને આ જે આપણા જે આવેદનપત્ર છે જે સહી કરેલા છે એ આપણે મોકલાવી રહ્યા છીએ, કે જે મામલતદાર સાહેબ શ્રી થ્રુ આપણે એમની ઓછી કોપી લઈ અને આ પૂરા ભારતનું જે કે આપણા જે હિન્દુના તરીકે આપણે ગૌ માતાને માનીએ છીએ એને રાષ્ટ્ર માતા જાહેર થાય એવા હેતુથી આ કાર્યક્રમને અહીંયા આપણે આ યોજેલ છે. ગૌ સન્માન આહવાન અભિયાન ચાલી રહ્યું છે, જેમાં આપણી જે ગૌ માતા છે, ગૌ માતાને રાષ્ટ્રીય માતા તરીકેનો દરજ્જો મળે, ગૌ હત્યાઓ પૂરા ભારતમાં બંધ થાય અને પૂરા ભારતમાં ગાય માતા માટે સમાન કાયદો લાગુ પડે એના હેતુથી આપ શ્રીને નિવેદન પત્ર આપવા માટે, જ્ઞાપન પત્ર આપવા માટે સાધુ સંતોની વચ્ચે થાનગઢના તમામ લોકો અને સંગઠનો આવ્યા છે. આપ શ્રીને વિનંતી કે આ સ્વીકારશો અને અમારી વિનંતી છે કે આ જે તે નામ છે મુખ્યમંત્રીના, રાજ્યપાલના, રાષ્ટ્રપતિના અને પ્રધાનમંત્રીના એ આવેદનો પણ આપ સ્વીકારી અને ઉપર સુધી પહોંચાડશો તેવી આપણી નમ્ર વિનંતી એના સ્વરૂપે જે ફોર્મ આવ્યું હતું એમાં ફોર્મમાં આખી વિગત લખેલી છે. એટલે સમગ્ર ગ્રામ્યજનો, સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતભરમાંથી બધા માણસોની અને સાધુ સંતોની લાગણી એવી છે કે આ જે સાહિત્ય છે એ ઉપર સુધી પહોંચે, સરકાર સુધી અમારી માગણી પહોંચે અને ગૌ હત્યા માટે કડકમાં કડક કાયદો અને ગાયને રાષ્ટ્રમાં
वो આપણે શેના માટે આવેદનપત્ર આપવામાં આવ્યું? आवेदन पत्र गौ माता के लिए गौ माता के उत्तम अधिकार में से कोई संविधान ऐसा हो या फिर गौ माता को राष्ट्र माता या फिर राष्ट्र देव या फिर राष्ट्र आराध्य कोई भी एक उचित पद मिले गौ माता के लिए। इसके लिए हम सब लोग हिंदू आस्तिक इकट्ठा हुए हैं और यहाँ नहीं होगा तालुका में तो हम राज्य में भी जाएंगे, अगर राज्य में नहीं हुआ तो हम राजधानी तक जाएंगे और गाय को राष्ट्र माता बना के ही रहेंगे। जय गौ माता, जय गोपाल। જય ગૌ માતા। આજે થાનગઢની પવિત્ર ધરતી ઉપર આજે વૃંદાવનથી જે સંત પધાર્યા છે, જેમાં જામવાણીના મહંતો, તમામ સંતો, તમામ ધર્મના આગેવાનો અને તમામ સમાજ જે ખાસ કરીને થાનગઢનો આ બહોળી સંખ્યામાં જે ઉપસ્થિત રહ્યો છે, આ ચોટીલા અને થાનગઢની જનતાએ, ધર્મપ્રેમી જનતાએ દેખાડી દીધું ગૌ માતા માટે કેટલો પ્રેમ છે। આજે થાનગઢની મામલતદાર કચેરીની અંદર આજે અમે બધા ભેગા મળીને જે આવેદનપત્ર આપ્યું છે, ભારત સરકાર પાસે અમારી માંગણી છે કે આજે સમયની પણ માંગ છે। આજે ગુરુ શંકરાચાર્યજી હોય, પથમેળના અમારા દર્શનાજી મહારાજ હોય, અને આપ પણ જાણો છો સૌરાષ્ટ્રની અંદર અત્યારે બે લોકોએ પણ શહીદી વોરી છે। ગભરુભાઈ ભરવાડ માલધારી, જે પોતે ગૌ માતાને રાષ્ટ્રીય માતા થાય એના માટે 2016ની અંદર રાજકોટ કલેક્ટર કચેરી ખાતે પોતાનો દેહનો ત્યાગ કર્યો હતો। એવા ને એવા રાજુભાઈ ખાચર છે। તો આજના પવિત્ર દિવસે અમે એમને પણ શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને એમનું બલિદાન કે કોઈ પણ જેને ગૌ માતા માટે પોતાના જીવો આપ્યા છે એનું બલિદાન એળે ન જાય અને સમગ્ર આપણી સનાતન ધર્મની તમામ જનતાની માંગણી ભારત સરકાર, આપણા વડાપ્રધાનશ્રી, આપણા રાષ્ટ્રપતિશ્રી, આપણા મુખ્યમંત્રીશ્રી પાસે માંગણી છે કે ગૌ હત્યાનો કાનૂન સમગ્ર દેશમાં ભારતમાં લાગુ પડે, ગૌ હત્યા કાયદો તાત્કાલિક બહાર પાડવામાં આવે અને ગાયને રાષ્ટ્રીય માતાનું બિરુદ મળે। આ સિવાય અમારી કોઈ માંગણી નથી। તો આજની જે થાનગઢની જનતાએ જે પોતાનો પ્રેમ દેખાડ્યો છે ગાય માતા માટે, એનો હું તમામ સંતો વતી અને ગૌરક્ષકના રાષ્ટ્રીય અધ્યક્ષ વતી આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને ફરીવાર કહું છું કે તાત્કાલિક સરકાર યુદ્ધના ધોરણે ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપે। જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા। આજ રોજ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને તેમજ આપણા વીર જવાનોનું સેલ્યુટ કરું છું, કારણ કે આજે તમને ખબર હોય તો ઓપરેશન સિંદૂરનું 1 વર્ષ થઈ ગયું છે, ત્યારે ઓપરેશન સિંદૂર સ્વાભિમાન પ્રતીક હોય, દરેક ભારતીયને આપણને ગર્વ છે। તે બાદ વર્તમાન સમયમાં હમણાં જ પશ્ચિમ બંગાળમાં કેસરિયા લહેરાવીને બંગાળમાં આપણા અનેક હિન્દુ મંદિરો ખુલ્યા અને લોકો દર્શન કરવા જઈ રહ્યા છે, ત્યારે રામ મંદિર પણ જેને નિર્માણ કર્યું છે, જે સરકારે 370 હટાવી છે, એવા આપણા નરેન્દ્ર મોદી સાહેબ અને તેમની સરકારને અમે આજરોજ એ વિનંતી કરી છે કે ગૌ માતાને સન્માન અને ન્યાયની માંગણી કરી છે, તેમજ ગૌ સેવા એમ સંરક્ષણ અધિનિયમ લાગુ કરવા રજૂઆત કરી છે, તેમજ ગૌ માતા ને રાષ્ટ્રમાતા કે પછી રાષ્ટ્ર કોઈ પણ ધરોહર સંવૈધાનિક માન્યતા મળે અને થાનગઢમાં જે શહેર આજ રોજ ગૌ સન્માન અભિયાન અંતર્ગત થાનગઢ પંથકમાંથી આશરે સાહેબ બાપુજી 4500 થી 6000 જેટલી સહીઓ એકત્રિત કરી છે। દરેક હિન્દુ સંગઠન, વિવિધ એસોસિએશન, સર્વ સેવાકીય મંડળો, સર્વ ગૌરવ પ્રેમી તેમજ સર્વ ધર્મ પ્રેમી સાથે મળીને સંતોની અધ્યક્ષતામાં જે આજ આ કાર્યક્રમે સફળ કર્યો છે એ માટે સર્વને ખૂબ ખૂબ આભાર। જય ગૌ માતા, જય સનાતન ધર્મ, ભારત માતા કી જય અસ્તુ। થાનગઢ તાલુકાના આસપાસના વિસ્તારના દરેક ગૌપ્રેમી મિત્રો અને ખાસ વિશેષ કે પૂજ્ય સંતશ્રીઓના આશીર્વાદથી અને સંતશ્રીના સાથ સહકારને સહયોગથી બધા જ સંતો પણ પધાર્યા છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર કે જે આ મુખ્ય કાર્યક્રમ એટલે કે ગૌ સન્માન આહવાન અભિયાન પૂરા ભારતમાં ચાલી રહેલું આ ગૌ સન્માન અભિયાન એનો મુખ્ય ઉદ્દેશ્ય કે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવી અને ગાય માટે સમાન કાયદો લાગુ પડવો અને ગૌ હત્યા બંધ કરાવી। મુખ્યમંત્રી, રાજ્યપાલશ્રી, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ કાયદાકીય કાનૂનની રીતે અમે ભારતભરના તમામે સનાતની હિન્દુ લોકો વિનંતી કરીએ છીએ કે વહેલી તકે ગાયને સન્માનિત કરી અને એને રાષ્ટ્રનો દરજ્જો મળે તેવી આપશ્રીને વિનંતી છે। જય ગૌ માતા, જય શ્રી રામ। ભવઘાટ નમો યાદ નારાયણી મારી વિશ્વરૂપ વિરાટ। જય ગાત્રાડ, જય ગૌ માતા। થાનની નગર જનતાએ આજ જે ગૌ માતાને રાષ્ટ્રનો જો દરજ્જો દેવાનો છે એમાં જે આજે જે વાત જે કરી બતાવી છે, જે બધા અહીંયા કલેક્ટર કચેરી, અહીંયા મામલતદાર કચેરી સાહેબ અહીંયા પધાર્યા છે, બધાનો ખૂબ ખૂબ આભાર। ગૌ હત્યા બંધ થાય, ગાયને રાષ્ટ્રનો દરજ્જો મળે એવી આપણા માનનીય મોદી સાહેબને નમ્ર અપીલ છે। આગળ ઉપર પણ નમ્ર અપીલ છે, જેમને આપણે કહેવાનું છે એમને કે ગાયની હત્યા બંધ થાય અને ગાયને રાષ્ટ્રનો દરજ્જો મળે। થાનની જ્યારે નગર જનતાએ જ્યારે જરૂર પડી છે ત્યારે
આપણે તમામ ભેગા થયા છીએ એમ કાયમ માટે જ્યારે ગાય માટે જ્યારે આવવાનું થાય ત્યારે બધા ભેગા થઈ જો. વધારે વાત તો ઘણી છે, પણ માત્ર ને માત્ર ગાયને રાષ્ટ્રનો દરજ્જો દેવો. આભાર કરું છું. જય શ્રી રામ. જય જય ગૌ માતા.